ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સાથે અન્યાય થતો હોય એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે। એમાં પણ હવે નવા બનેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે, એમના દ્વારા સહાય તો જાહેર કરવામાં આવી છે, પરંતુ ક્યાંક આ જ વાતને લઈને હવે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મેદાને આવ્યા છે અને તેમના દ્વારા એક નવી માંગ કરવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને હવે નવા કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે, એમના દ્વારા સહાય તો જાહેર કરવામાં આવી, પરંતુ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે એક નવી માંગ કરી છે। તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પાક વીમો તો બંધ કર્યો છે, પરંતુ હવે ખેડૂતોને સહાય નહીં, પાક ધિરાણ માફ કરો એવી માંગ કરવામાં આવી છે। પાણીનો નિકાલ થતો નથી તો કાયમી નિકાલ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે, કારણ કે જ્યારે ગુજરાતમાં ભારે વરસાદ આવતો હોય છે તો ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા હોય છે ને એના જ કારણે તે લોકોના પાકને નુકસાન પહોંચતું હોય છે, ત્યારે હવે કાયમી પાણીનો નિકાલ થવો જોઈએ તેવી માંગ છે તે કરવામાં આવી છે। આ વિષયને લઈને વધુમાં ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું, સાંભળીએ। સમગ્ર રાજ્યના આપના સૌના ધ્યાનમાં છે એ પ્રમાણે ઓગસ્ટ સપ્ટેમ્બર 25માં ખૂબ ભારે વરસાદ, જેમના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન, એટલે પારાવાર ફસલ લેવાની હોય, આવતા સિઝનની લેવાની હોય, એ બધામાં પ્રશ્નો ઊભા થયા હતા। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પૂર્વ મંત્રી રાઘુજીભાઈ હતા ત્યારે, કૃષિ મંત્રી હતા ત્યારે એમનો સર્વે વગેરે થયેલો। પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદ અને જુનાગઢ 18 તાલુકાઓમાં 800 ગામમાં અને વાવ, થરાદ માની શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રી છે, એમણે પણ ખૂબ એ વિસ્તારની ચિંતા કરી, સમગ્ર રાજ્યની ચિંતા કરી। ખેડૂત હોવાના નાતે હું પણ ખેડૂત છું એટલે મને ખ્યાલ છે, પણ કુદરત જ્યારે કંઈ થપાટ મારતી હોય છે એટલે એ જ્યારે લેતી હોય છે ત્યારે માણસ અને વ્યવસ્થાઓ નિશાય થઈ જતી હોય છે। એટલે કુદરતે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં નુકસાની કરી। રાજ્ય સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર સંવેદનાથી એ વિષયને જોઈ રહી હતી। મને જવાબદારી મળી ત્યારથી, એટલે કે પરમ દિવસથી જેની બેઠકો શરૂ થઈ, મને કહેતા આનંદ છે કે એક સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દિવાળીની રજાઓ હોવા છતાં બિહાર હતા ત્યાંથી મને ફોન કર્યો કે તમે આ જોઈ લો, પછી આપણે બેસીએ। મેં મારી કૃષિ વિભાગની ટીમ, મારા સેક્રેટરી અને બધાની સાથે મિટિંગ કરીને સમજીને બીજે દિવસે બપોરે, એટલે કે ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીને માત્ર આ વિષય માટે એમણે સમય આપ્યો, હું મળ્યો, ડિટેલમાં ચર્ચા થઈ। પુનઃ સાંજે એકવાર એસીએસ દાસ, અંજુ શર્મા મેડમ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ડિટેલ ચર્ચા કરી। રમેશભાઈ કટારા મારા MOS રાજ્યમંત્રી, એમના વિસ્તારમાં હોવાથી એમને ટેલિફોનિક ચર્ચાઓ કરી। શંકરભાઈ ચૌધરીના ઘરે પણ 2 વાર ટીમ સાથે બેસવાનું થયું, કારણ કે ખૂબ સંવેદનશીલ વિષયને જોઈ રહ્યા હતા। કુલ મળીને જે વ્યવસ્થાઓ બને એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની લાગણી હતી કે દિવાળીનું પર્વ છે અને સમય જતો રહ્યો છે, ત્યારે એમાં વિલંબ કર્યા વગર ખૂબ મોટા મનને ઉદારતાથી જે થઈ શકે એ પ્રમાણે નીતિ નિયમને ધારાધોરણ મુજબ વધારેમાં વધારે મદદ કરવાની વાત છે, કારણ કે કેટલું મોટું નુકસાન હોય છે ત્યારે એને બેઠો કરવા માટે સરકાર હંમેશા મદદ કરતી હોય છે। એટલે એ ભાવથી મુખ્યમંત્રીશ્રીએ CS ને ગઈકાલે સૂચના આપી। રાત્રે 8:30 સુધી દિવાળીના તહેવારો હોવા છતાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ આ જે નુકસાની થયું છે જે જિલ્લાઓમાં, જે તાલુકાઓમાં, એના ખેડૂતો માટે ચિંતા કરીને મિટિંગ કરી। હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો વિશેષ કે હું ખેડૂત છું ત્યારે એક ખેડૂત તરીકે હું આભાર માનું છું, એક મુખ્યમંત્રી તરીકે પણ વહીવટ અને વ્યવસ્થાઓમાં રજા, વાર તહેવાર, પરિવાર જોયા વગર એમણે સતત, આજે પણ ચીફ સેક્રેટરી, એસીએસ CM ઓફિસ દાસજી, અમારા વિભાગના સેક્રેટરી, એ પણ 4 કલાક મેરેથોન મિટિંગો કરી। કારણ કે આપ પણ જાણો છો કે બધા નીતિ નિયમ, કાયદા કાનૂન, ભૂતકાળમાં થયેલ વ્યવસ્થાઓ, પણ એમાં જે કાંઈ થઈ શકે એ પ્રમાણેની માનનીય મુખ્યમંત્રીએ
સાથે પણ મેં હમણાં વાત કરી કે ખૂબ ઝડપથી આજે જ આપ જાહેરાત કરી દો, જેનાથી જે લોકોને નુકસાન થયું છે એને કમસે કમ સહાય કરીને એમની દિવાળીના દિવસોમાં એક મદદ કરવાનો, સહાય કરવાનો, બેઠા કરવાના હેતુથી આ રાજ્ય સરકાર વતી હું આપ સૌ સમક્ષ એમની જાહેરાત કરું છું. SDRFની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં 563 કરોડ રૂપિયા એ કેન્દ્રની SDRFની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે. અને રાજ્ય સરકાર 384 કરોડની વધારાની સહાય, 563 ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી રહી છે. એટલે કુલ મળીને 947 કરોડનું કૃષિ રાહત પેકેજ એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ 5 જિલ્લા અને 18 તાલુકાઓ માટે, ખાસ કરીને વાવ થરાદ, ત્યાં ખૂબ મોટું નુકસાન, 50-60 વર્ષ સુધી આ વરસાદ નહોતો આવ્યો એવો એક ધારો વરસાદ પડી ગયો. એ માનનીય મુખ્યમંત્રીએ મુલાકાત લીધી, માનનીય શંકરભાઈ લીધી ને આપને પણ આ ધ્યાનમાં છે. એટલે 947 કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે, એને બેઠા કરવાનો સરકારનો પ્રયાસ છે. નુકસાન તો અમને સરકાર પર અપેક્ષા હતી કે પાક વીમો સરકારે બંધ કરેલો છે, તો અમને કમસે કમ અમારું જે ધિરાણ હોય સરકારી જે બેંકો આપે છે એ અમારું માફ થશે. અમારે 12,000 કે 22,000 નહીં, નુકસાન ખેડૂતોને લાખોનું છે. શિયાળું છે, ચોમાસું છે, તો અમારું ધિરાણ માફ કરવાનું હતું. પંજાબ સરકાર જો હેક્ટરના 50,000 આપે, આંધ્રપ્રદેશ સરકાર જો હેક્ટરના 50,000 આપે, મહારાષ્ટ્ર સરકાર જો 3 હેક્ટરના આપે, તો ગુજરાત સરકાર 2 હેક્ટરના આપે, 2 હેક્ટરની અંદર પંજાબ કે આંધ્રની સરકારના 50% કરતાં પણ ઓછા આપે. અમને 3 હેક્ટરના આપો અને પંજાબ કે આંધ્રપ્રદેશ સરકાર જેટલા આપો, અથવા તો જે અમારું ધિરાણ છે એ માફ કરી આપો. અમારે આ 22,000 નથી જોઈતા. ખેડૂતો સાથે એક મજાક છે, 45 દિવસ પછી આપ્યું તો પણ શું આપ્યું છે? જમીન ધોવાણની અંદર પણ જેના ખેતરમાં અત્યારે પાણી ભરાયેલું છે એને આપવાનું. એટલે એક તરફ જ્યારે ખેડૂતોના માટે કૃષિ મંત્રીએ સહાય તો જાહેર કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સહાય નહીં પરંતુ ખેડૂતોનું ધિરાણ માફ કરવામાં આવે એવી માંગને લઈને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત છે તે મેદાને આવ્યા છે. ને છેલ્લા ઘણા સમયથી સહાયને લઈને ઘણા બધા સવાલો છે તો અત્યાર સુધીના કૃષિ મંત્રી જે હતા એમના ઉપર ઉભા થતા હતા, પરંતુ હવે જ્યારે જીતુ વાઘાણી આ સત્તા ઉપર આવે છે ને તેમના દ્વારા સહાય તો જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ અત્યારે હાલ આ જ વાતના સવાલો છે તે વિપક્ષ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે ને સહાય નહીં પરંતુ ધિરાણ માફ કરવામાં આવે એવી માંગ છે તે હવે કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવી છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે સહાય જાહેર કરવામાં આવી છે એ રીતે ખેડૂતોને સહાય મળે છે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.